હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય વ્લોગ. તો જો સવારનું કામકાજ કરી બપોરે જમી કાઢવીને 3 વાગે હું મમ્મી ને મી તમે ત્રણેય ગયા અહીંયા કાગળિયા દેવાના હતા ચૂંટણી કાર્ડ માટે કંઈક. તો અમે ત્રણેય ગાડી લઈને ગયા, ત્યાં કાગળિયાની દીધું. એ સ્કૂલ હતી. હવે ત્યાંથી નીકળી અને અમે જઈએ છીએ ઘરે. અને ત્યાંથી રસ્તામાં હું છે ને ઉતરી ગઈ હતી, કેમ કે મારે જવાનું હતું મયુર સાથે ચોટામાં. કીધું કે આજે ક્યાંક આંટો મારી આવીએ, કાલે તો હતા જ ભેગા. તો હું અહીંયા અડધે રસ્તે ઉતરી ગઈ અને હવે હું જાઉં છું મયુર સાથે. તો હવે અમે બે ચોટામાં પહોંચી ગયા, ગાડી પાર્ક કરીને અમે ગયા. તો આગળ પહેલાં અમે પર્સ જોયા પણ કાંઈ ગઈમાં નહીં. પછી અમે ગયા ટોપ જોવા, ત્યાંય કંઈ ગઈમાં નહીં, તો કાંઈ લીધું નહીં. આમથી આમ આટા માર્યા ને પછી કીધું કે હવે મોડું થાય એટલે અમે બે નીકળી ગયા ઘરે જવા માટે, કેમ કે એ મને પાછા મૂકીને એના ઘરે જાય એટલે વાર લાગે. તો કાંઈ લીધું તો નહીં ને એમને બસ ખાલી રખડીને બે આવતા રહ્યા. किसी को सरप्राइज चाहिए तो यहाँ पर आ जाना. सबके कदम देखो रम पम पम, अजी ऐसे कितने गाए करो, कभी खुशी कभी गम, तारा रम पम पम, हंसो और हंसाए કરો. તો જોવો, હવે અમારી સોસાયટીનો ગેટ આવી ગયો છે. રસ્તામાં વાતો કરતાં કરતાં ખબર જ ન રહી. હવે એ મને ઉતારીને એના ઘરે ગયા. તો જોવો, હવે હું ઘરે આવી ગઈ છું. મયુર મને ઉતારીને ગયા. હજી જમવાનું બનાવવાનું બાકી છે. મમ્મી દિયાબત્તી કરવા ગયા છે અને થાકી પણ ગયા છીએ. કાંઈ લીધું તો નથી, ખાલી એમને રખડીને બે આવી ગયા ઘડીક ટાઈમ પાસ કરીને. અને હવે જમવાનું બનાવી જમી કાઢવીને ફોન જોઈને સૂવાનું છે. ડેઈલી રૂટીન હોય એ રીતે. અને તમને મારા વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ ને શેર કરવાનું ના ભૂલતા. ને રોજ મળશું આપણે આ જ ચેનલ પર.